લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ। બનાસકાંઠામાં નિર્માણાધીન હરેકૃષ્ણ સરોવર 500 ખેડૂતો માટે આશીર્વાદ સમાન થશે। જળ સંચયની કામગીરી અંતર્ગત સુઈ ગામના કુંભારખા ખાતે નિર્માણાધીન હરેકૃષ્ણ સરોવર પ્રોજેક્ટ એ ખેડૂતો માટે આશીર્વાદ સમાન થશે। 500થી વધુ ખેડૂતો અને 1500 હેક્ટર જેટલી જમીન સિંચાઈ માટે પાણી એમાં ઉપલબ્ધ થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરહદી સુઈગામ તાલુકાના કુંભારખા ગામે નિર્માણ થઈ રહેલા જળ સંચયના મહત્વના પ્રોજેક્ટ હરેકૃષ્ણ સરોવરની મુલાકાત લીધી હતી। આ સરોવરના નિર્માણથી આસપાસના વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવશે, સાથે સાથે સિંચાઈની સમસ્યાનું નિરાકરણ આવશે। જળ સંચય માટે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની મુલાકાત લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા સાથે નિરીક્ષણ કર્યું હતું, તેમજ સિંચાઈ વિભાગના અધિકારીઓ પાસેથી આ પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી મેળવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કુંભારખાના ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો અને કહ્યું હતું કે તમારે કહેવું નહીં પડે ને, વિકાસના કામો થતા રહેશે, તમે પણ સાથ સહકાર આપજો। જ્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી વિકાસના કામો માટે નાણાં ખૂટે તેમ નથી। વડાપ્રધાને જળ સંચય માટે અગોતરો આયોજન કરી દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરનું નિર્માણ કર્યું છે। તેમની દીર્ઘદ્રષ્ટિને પરિણામે દેશભરમાં જળ સંચય અને જળ સંવર્ધનનું અદ્ભુત કાર્ય થયું છે। આ સરોવર ગામ માટે એટલું સરસ થવાનું છે કે આગામી સમયમાં આ સ્થળ પર્યટન સ્થળ તરીકે વિકાસ પામશે। આ સરોવર નિર્માણથી 1500 એકર વિસ્તારની સિંચાઈની સુવિધાઓ ઉપલબ્ધ થશે। આખા ગુજરાતમાં આ વિસ્તારમાં લોકોની સાથ સહકાર મળ્યો છે એ ખરેખર અદ્ભુત વાત છે। આ તળાવ તમારું છે અને તમારે સાચવવાનું છે। કોઈ પણ કામમાં નડતરરૂપ ન બનવું એ પણ એક પુણ્ય છે ને સરહદી વિસ્તારમાં પાણી માટેનું આ એક ઐતિહાસિક કામ થઈ રહ્યું છે તેમ સૌજીભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું। સૌજીભાઈ ધોળકિયા ફાઉન્ડેશન, ગુજરાત સરકાર અને ગામ લોકોના સહયોગથી 30 હેક્ટર જમીનમાં હરેકૃષ્ણ સરોવર નિર્માણની કામગીરી થઈ રહી છે, જેમાં 16 લાખ રૂપિયા ગામજનો દ્વારા લોકફાળો અપાયો છે। જ્યારે સૌજીભાઈ ધોળકિયા ફાઉન્ડેશન અને સરકારશ્રીના કોલેબોરેશનથી અંદાજિત 4 કરોડના ખર્ચે સરોવરનું નિર્માણ થઈ રહ્યું છે। આ સરોવરની લંબાઈ 1360 મીટર અને પહોળાઈ 480 મીટર છે। સરોવરની ઊંડાઈ 1 મીટર છે। સરોવરના સંગ્રહ ક્ષમતા 45 લાખ ક્યુબિક મીટર છે। આ સરોવરમાં વાજાપુર, કલ્યાણપુર, એટા, રામપુર, રડકા યાત્રા ગામોનું વરસાદી પાણી ઠાલવવામાં આવશે, જેનાથી કુંભરખા, ખડોલ, ભટ્ટાસણ, રડકડા, યાત્રા, શેડવા, ઊંચોસણ અને કુંભારખા ગામના અંદાજિત 500થી વધુ ખેડૂતો અને 1500થી વધુ હેક્ટર જમીનને સિંચાઈ માટે ઉપયોગી થઈ પડશે। બનાસકાંઠામાં નિર્માણાધીન થઈ રહેલ હરિકૃષ્ણ સરોવર એ સૌ કોઈ લોકો માટે આશીર્વાદરૂપ થશે। દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।